સુરત રાજકોટ ગેમ ઝોન આગ મામલો. સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ. કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું. આ આગની ઘટનાને વખોડી રાજકોટની તાજેતરની જે ઘટના બની છે, 27 લોકોના મૃત્યુ થયા છે, એના સંદર્ભે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જે તે કલેક્ટરોને આવેદન પત્ર આપી સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવા જઈ રહી છે. આવી ઘટના બની એટલે આપણી પણ સુરત મહાનગરપાલિકા જાગી કહી શકાય. આ ઘટના બને એટલે ઘટનાના રિએક્શન રૂપી કોર્પોરેશન જાગે એ મને યોગ્ય નથી લાગતું. આવી જે મિલકતો જે છે નુકસાન રૂપી આવી ઘટના બની શકવાની શક્યતા વાળી આવી તમામ મિલકતો એને સીલ કરી દેવી જોઈએ અને ઘટના ન બને આવા તમામ પ્રયત્નો કરવા જોઈએ. આવા ગેમ ઝોનો ઘણા સિટીમાં ચાલતા જ હોય છે. ઘણી જગ્યાએ એ લોકો પરમિશન લઈને પણ કરતા હોય છે. તો આ તાજેતરની ઘટનામાં કોઈ પરમિશન જેવી રાજકોટમાં જોગવાઈ એ લોકોએ કરી નથી. આવા પણ સુરતમાં પણ આવા ઝોનો છે જે ગઈકાલે કોર્પોરેશને સીલ કર્યા છે. એ સીલ કરવા માત્રની એ લોકોને સજારૂપી કંઈક કરે અને ફરી આવા ગેરકાયદેસર ડોમો કે આવા ગેમ ઝોનો ન ચાલુ કરે, એની કોઈક સજાની જોગવાઈ લાવે તો ચોક્કસપણે આવી ઘટનાને આપણે કંટ્રોલ કરી શકીએ. કોંગ્રેસ એ જ માંગ લઈને આવી છે કે આ જે ઘટના બની છે એમાં નાના કર્મચારીઓ કે અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કઈ નહીં વળે. મોટા દાખલા રૂપી કિસ્સો બનાવી અને 27 લોકોના મૃત્યુને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને એના રૂપે આપણે આવી ઘટના ન બને એવા તમામ પ્રયત્નો સરકાર કરે એની માંગણીઓ કોંગ્રેસ